બેસ્તાનમાં રિક્ષામાંથી 4.46 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે મોઇન પઠાણ અને ખાલિદ સૈયદની ધરપકડ કરી સોનું કબજે કર્યું. સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા નાગરિકોની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતી ટોળકી વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે. તાજેતરમાં બેસ્તાન વિસ્તારમાં એક મુસાફર પાસેથી થયેલી ₹4.46 લાખના સોનાના દાગીનાની ચોરીના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરી થયેલો કિંમતી મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપીઓની ઓળખ મોઇન પઠાણ અને ખાલિદ સૈયદ તરીકે થઈ છે. આ બંને શખ્સો રિક્ષામાં સમુસાફર તરીકે બેસીને અન્ય મુસાફરોનું ધ્યાન ભટકાવી અથવા નજર ચૂકવીને તેમના થેલામાંથી દાગીના સેરવી લેવાની કાર્યપદ્ધતિ અપનાવતા હતા. ભોગ બનનાર ફરિયાદીએ પોતાની સાથે થયેલી 4.46 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જાળ બિછાવી બંને આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરવામાં આવેલું તમામ સોનું પોલીસે કબજે કર્યું છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે તેઓ અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ. ભેસ્તાન પોલીસની આ સફળ કામગીરીને પગલે રિક્ષામાં થતી ચોરીના બનાવો પર અંકુશ આવવાની શક્યતા છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ જાહેર પરિવહનના સાધનોમાં મુસાફરી કરતી વખતે પોતાના કિંમતી સામાન અને આસપાસની શંકાસ્પદ વ્યક્તિઓ પ્રત્યે સાવચેત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈ તારીખ 13/1/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમપ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં. ત્યારે 2 મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી. એમાં સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા ₹15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી. ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી 2 રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.